100 કરોડ નવી 10-20 રૂપિયાની બેંક નોટ આપણા દેશમાં આવવાની છે, એ બી પ્લાસ્ટિકવાળી. તો જૂની 10 અને 20 રૂપિયાની નોટોનું શું થશે? તો એ પણ ચલણમાં રહેશે જ, તમારે ચિંતા કરવાની જરૂરત નથી. પણ આ નવી નોટ ઇન્ટ્રોડ્યુસ કરવાનું કારણ શું છે? તો તમને ખબર છે, આ પ્લાસ્ટિક કરન્સી નોટ્સ છે ને UK, ઓસ્ટ્રેલિયા, ન્યૂઝીલેન્ડ, સિંગાપોર જેવા ઘણા બધા દેશોમાં ચાલે છે. અને એક વસ્તુ એ પ્રૂવ કરે છે કે પ્લાસ્ટિકની જે નોટ હોય ને એ કાગળની નોટ કરતાં 2 થી 4 ગણા વધારે લાંબા સમય સુધી સારી રહે છે. કારણ કે વોટરપ્રૂફ હોય, ઇઝીલી ફાટી ના શકે અને એમાં વધારે સેફટી ફીચર્સ પણ ઇન્ટ્રોડ્યુસ કરી શકાય. અને આ પ્લાસ્ટિકની નોટ 10-20 રૂપિયાની કરવાનું કારણ એ જ છે, કારણ કે 10-20 રૂપિયાની નોટ છે ને વધારે હાથ ફરે. એના કારણથી એ વધારે ઘસાય છે ને એ ઘસારો ઓછો પહોંચે ને એટલે પ્લાસ્ટિકવાળી ઇન્ટ્રોડ્યુસ કરશે. પણ હું તો નવી નોટની ડિઝાઇન જોવા માટે એક્સાઇટેડ છું, કારણ કે 10 વર્ષ થઈ ગયા કે નવી નોટની ડિઝાઇન નીકળી જ નથી. અને હા, જૂની 10-20 નોટો હજુ ચલણમાં રહેશે, એટલે ચિંતા ના કરતા ક્યાંય લાઈન નહીં લગાવવી પડે.